હિન્દુ ધર્મશાસ્ત્રાનુસાર ભગવાન શિવની જલ અને દૂધથી અભિષેક કરવાનો વિધાન યુગોયુગોથી ચાલી રહ્યો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા, રુદ્રાભિષેક આદિ કરવામાં આવે છે. વેદ પુરાણોના કથનાનુસાર મંદરાચલ પર્વતને ધુરી બનાવીને વાસુકી નાગોથી બાંધીને સમુદ્ર મંથન શ્રાવણ માસમાં જ સંપન્ન થયો હતો. સમુદ્ર મંથનમાંથી 14 રત્નો પ્રકટ થયા હતા. તેમાંથી 13 રત્નો તો બધા દેવતાઓએ બાટી લીધા. સમુદ્ર મંથનમાંથી અમૃત પણ નીકળ્યું હતું, જે બધા દેવતાઓએ ગ્રહણ કર્યું. શ્રીની ઉત્પત્તિ પણ થઈ હતી, જેને ભગવાન વિષ્ણુએ વરણ કર્યું. પરંતુ આ બધાની સાથે હલાહલ વિષ પણ નીકળ્યું. એ વિષની તીવ્રતા એટલી બધી અધિક હતી કે જેને ગ્રહણ કરવાની ક્ષમતા કોઈ પણ દેવતા કે રાક્ષસમાં નહોતી. ત્યારે બધાએ મળીને ભગવાન શિવને પ્રાર્થના કરી કે, હે ભગવાન, તમે જ આદ્યશક્તિયુક્ત મહાદેવ છો, જે આ જ્વાલામુખી સમાન હલાહલને ગ્રહણ કરીને આ સંસારને ભયાનક વિષથી બચાવી શકો છો. ત્યારે ભગવાન શંકરે દેવતાઓના નિવેદનને સ્વીકાર કરીને હલાહલ વિષને ગ્રહણ કર્યું અને તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું, જેનાથી ભગવાન શિવ નીલકંઠ કહેવાય છે. પણ તે વિષના અત્યાધિક તીવ્રતાના કારણે ભગવાન શિવના શરીરમાંથી અગ્નિ નીકળવા લાગી અને આખા બ્રહ્માંડમાં ઉષ્ણતા છવાઈ ગઈ, જેના કારણે દેવ, દાનવ તથા મનુષ્ય હાહાકાર કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે શીતળતા માટે પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કર્યા. પણ આનાથી પણ તે વિષની તીવ્રતા જ્યારે ઓછી ના થઈ તો બધા દેવતા વિચાર કરવા લાગ્યા કે એવું શું કરવું જોઈએ કે જેનાથી આ વિષની જ્વાલા ઓછી થાય અને સંસારમાં ફરીથી શાંતિ થાય. ત્યારે બધા દેવતાઓએ મળીને ભગવાન શિવના મસ્તક પર જલધારા પ્રવાહિત કરવાનો નિર્ણય કર્યો, જેનાથી ભગવાન શિવનું મસ્તક થોડું શાંત થાય અને સંસારમાં ફરીથી શાંતિ આવી શકે. સૌથી મોટી નદી તો ગંગા નદી જ છે. માટે દેવતાઓએ ગંગા નદીને આકાશ માર્ગથી ભગવાન શિવના ઉપર પ્રવાહિત કરી. આવી રીતે ભગવાન શિવ પર નિરંતર જલધારા પ્રવાહિત થવાથી ભગવાન શિવનું મસ્તિષ્ક થોડું શાંત થયું. પરંતુ કેવલ જલધારાથી વિષનો પ્રભાવ ઓછો ના થવાથી બધા દેવતા ઇત્યાદિ મળીને ભગવાન શિવ પર દૂધની ધારા પ્રવાહિત કરી, કારણ કે શુદ્ધ દૂધમાં વિષના પ્રભાવને શાંત કરવાની શક્તિ હોય છે. આ બધા જ કાર્ય શ્રાવણ માસમાં સંપન્ન થયા હતા અને શ્રાવણ માસના પૂનમના દિવસે પૂર્ણાભિષેક થયો હતો. આ કારણે યુગોયુગોથી શ્રાવણ માસમાં ભગવાન શિવના પ્રત્યેક શિવલિંગ પર નિરંતર જલધારા તથા દૂધથી અભિષેક કરવાની પરંપરા ચાલી રહી છે. ભગવાન શિવને જલ તથા દૂધથી અભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સાધક મનોવાંછિત ફળને પ્રાપ્ત કરે છે. શ્રાવણ માસમાં દાનનું પણ વિશેષ મહત્વ છે. શ્રાવણ માસમાં કરેલું દાન અક્ષય ફળને પ્રદાન કરે છે.